ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશન એની અંદર આપણે ટાઈપ 3 રેન્ક કોરિલેશન સ્ટાર્ટ કરેલું હતું. એનો ફર્સ્ટ ટાઈપ જોયેલો હતો, ફર્સ્ટ મેથડ જોયેલી હતી. નાઉ મેથડ 2 વેન ઓબ્ઝર્વેશન આર રિપીટેડ, એટલે કે આપણે જે ફર્સ્ટ મેથડ જોઈ એની અંદર કોઈ ઓબ્ઝર્વેશન રિપીટ થતું નહોતું, એટલે સેકન્ડ ટાઈપની અંદર શું થશે, ઓબ્ઝર્વેશન રિપીટ થતા હશે. તો એના માટે સૌથી પહેલા તો આર નું ઇક્વેશન એક ચેન્જ થશે. R is equal to થશે 1 minus 6 sigma d square upon 1 minus 6 sigma d square plus m1 square minus 1 divided by m1 square minus 1 divided by 12 plus m2 square minus 1 divided by 3 plus m3 square minus 1 divided by 12 all divided by n square minus 1. So what is m1? M1 is first observation repeated how many times? For example 2 time repeat થતું હોય તો m is equal to શું આવે 2. Same way m2 second observation repeated how many times? Same way m3 third observation repeated how many times? So what is m1? repeat જે observation થતા હોય એને આપણે m1 m2 m3 એવી રીતે આપણે ડિનોટ કરશે. નાઉ એનો ફર્સ્ટ એક્ઝામ્પલ નંબર 1, calculate rank correlation coefficient for the following data. આપણે ફાઇન્ડ કરવાનું છે રેન્ક કોરિલેશન, ડાયરેક્ટ કહી દીધું છે રેન્ક કોરિલેશન. એની અંદર તમે જોઈ શકો છો 49 69 39 49 29, એટલે કે 49 રિપીટ થાય છે x ની અંદર 2 ટાઈમ્સ. સેમ વે y ની અંદર 59 59 59 59 3 ટાઈમ્સ રિપીટ થાય છે. ધેન આફ્ટર 49 એન્ડ 39, એટલે એક્સમાં રિપીટ થતા હોય જ જોવાના, વાયમાં રિપીટ થતા હોય જ જોવાના. અહીંયા એક્સમાં 49 આપેલા છે અને વાયમાં પણ 49 આપેલા છે, એની સાથે કોઈ રિલેશન નથી. એક્સમાં જે રિપીટ થતા હોય અને વાયમાં રિપીટ થતા હોય એ આપણે જોવાના રહેશે. નાઉ ટેબલમાં વેલ્યુ પુટ કરશી એક્સ 49 69 39 49 29. સેમ વે વાયની અંદર 59 59 59 49 and 30. now rank આપશી. રેન્ક હાઈએસ્ટ ને 1 રેન્ક, સેકન્ડ હાઈએસ્ટ 49 એને 49 2 ટાઈમ્સ રિપીટ થઈ છે. here is equal to 49, here is also equal to 49, તો એ રિપીટ થઈ છે એટલે આપણે એને એવરેજ રેન્ક દેવાના. એટલે 49 ને કયો રેન્ક મળી શકે, તો કે 2 પણ મળી શકે, અને નેક્સ્ટ 49 ને શું રેન્ક મળી શકે, 3 મળી શકે. એટલે કે 2 + 3 ડિવાઇડેડ બાય 2, એટલે કે 2.5. ખાસ જે એવરેજ થતા હોય, જે રિપીટ થતા હોય એને એવરેજ રેન્ક આપશે. ઓકે, એકને આપણે 2 રેન્ક આપ્યો, એકને 3 રેન્ક આપ્યો, એનું એવરેજ કર્યું, એનું એવરેજ આવે 2.5 2.5, કારણ કે બે 49 ની વેલ્યુ સેમ હોય એટલે આપણે એને એવરેજ રેન્ક આપવો પડે. એકને આપણે 3 રેન્ક આપ્યું એટલે નેક્સ્ટ હવે કોણ આવશે, તો નેક્સ્ટ આવશે 39. એને કયો રેન્ક આપવો પડશે, એકને આપણે 3 આપી દીધો એટલે 4th, એન્ડ લાસ્ટ 29 ને 5th રેન્ક આપશું. સેમ વે 59 3 ટાઈમ્સ રિપીટ થઈ છે. here 59 is repeated 3 times, 59 59 and 59. so 3 times repeat થઈ છે એટલે ફર્સ્ટ ને આપણે 1, સેકન્ડ ને 2 અને થર્ડ ને આપશે આપણે થર્ડ રેન્ક. પણ 59 ઇઝ ઓલવેઝ 59, એટલે ત્રણેયને આપણે એવરેજ રેન્ક આપવો પડે. એટલે 1 + 2 + 3 ડિવાઇડેડ બાય 3, એટલે ત્રણેયને આપણે સેકન્ડ રેન્ક આપશી. સેમ વે 49 1 2 3 રેન્ક આપણે 59 ને આપી દીધા એટલે 49 ને આવશે 4th રેન્ક, એન્ડ લાસ્ટ 39 ને આવશે 5th રેન્ક. ડિફરન્સ ઓફ રેન્ક that is rx minus ry 2.5 minus 2 that is 0.5. 1 2
1.5, 5 minus 5, 0. Total of it, that is sigma d, always equal to 0. Now d square, 0.5 no square, 0.25, minus 1 no square 1, 2 no square 4, minus 1.5 square 2.25, and 0 no square 0. Total of it, that is sigma d square 7.5. Sigma d square 7.5. Now here in x, m1 in x, 49 is repeated 2 times. So m1 is equal to 2. Same way m2, 59 in y, 59 is repeated 3 times. 59 3 વખત રિપીટ થાય છે એટલે m2 is equal to થશે 3. Now r નું ઇક્વેશન પુટ કરશી. r is equal to 1 minus 6 sigma d square, 1 minus 6 multiplied by sigma d square plus m1 square minus 1 divided by 12 plus m2 square minus 1 divided by 12, all divided by n square minus 1. Now r 1 minus 6 sigma d square આપણે મળ્યો 7.5 plus m1 2 no square 4 minus 1 divided by 12, m2 3 no square 9 minus 1 divided by 12, all divided by number of observation 5 no square 25 minus 1, 1 minus 6 7.5, 4 minus 1 that is 3, 2 multiplied by 3 divided by 12, 0.5, 3 minus 1 that is 9 minus 1 that is 8 multiplied by 3 divided by 12 that is 2, divided by 5 multiplied by 24, 1 minus 6 7.5 plus 0.5 plus 2 that is 10 divided by 5 multiplied by 24, 5 2s are 10, 6 4s are 24, 2 2s are 4. So 1 upon 0.5, 1 by 2 that is 0.5, 1 minus 0.5 that is 0.5. This is our answer. R is equal to 0.5, partial positive. Now next example number 2. Calculate rank correlation coefficient for the following data: x 59, 69, 39, 49, 29. Y 59, 69, 59, 49 and 39. Okay, 7. Now x અને y આપણે આપેલા છે. x ની અંદર 59, 69, 39, 49 and 29. Y માં 79, 79, 69, 59, 49 and 39. Here no observation is repeated. 69 અહીંયા છે, 39 અહીંયા છે, પણ ટાઈપ 1 નો એક્ઝામ્પલ છે એટલે ઓબ્ઝર્વેશન રિપીટ થતા નથી. ખાસ ટાઈપ 1 નો એક્ઝામ્પલ છે એટલે ખાસ જોવાનું, કારણ કે x એની અંદર જો રિપીટ થતા હોય તો જ ટાઈપ 2 આવે, y એની અંદર જો રિપીટ થતા હોય તો જ ટાઈપ 2 આવે. ઓકે, નાઉ થર્ડ એક્ઝામ્પલ નંબર 3.
Find out coefficient of rank correlation. X માં 22, 32, 37, 39, 42, 39 repeat થાય છે, 39, 35, 26, 27 and 28. Y માં 36, 45, 44, 38, 50, 40, 49, 38, 42 and 40. નાવ રેન્ક આપશે બધાને. સૌથી પહેલા આપણે ઓબ્ઝર્વેશન ની વેલ્યુ પુટ કરી લઈએ, ટેબલ બનાવશું એક્સ અને વાય. ફર્સ્ટ ઓફ ઓલ એક્સ, એક્સ 22, નેક્સ્ટ 32, 37, 39, 42, 39, 35, 26, 27, 28. સેમ વે વાય માં, વાય 36, 45, 44, 38, 50, 40, 49, 38, 42, 40. સૌથી પહેલાં તો રિપીટ થતા હોય, વાયની અંદર 40 રિપીટ થાય છે, 40, 40. સેમ વે એક્સની અંદર રિપીટ થાય છે 39, 39, 39. નાવ રેન્ક, આપણે રેન્ક આપશી, રેન્ક ઓફ એક્સ એન્ડ રેન્ક ઓફ વાય. એક્સ અને વાયને આપણે રેન્ક આપશી, રેન્ક ઓફ એક્સ એન્ડ રેન્ક ઓફ વાય. હાઈએસ્ટ હોય એને આપણે ફર્સ્ટ રેન્ક આપશી, લોવેસ્ટ હોય એને આપણે સેકન્ડ રેન્ક આપશી. હાઈએસ્ટને ફર્સ્ટ, લોવેસ્ટને લાસ્ટ રેન્ક. હાઈએસ્ટને ફર્સ્ટ, લોવેસ્ટને લાસ્ટ. સેમ વે વાયમાં આપણે રેન્ક આપશી, વાયના જે પણ ઓબ્ઝર્વેશન છે એ બધાને રેન્ક આપશી, એક્સના જે પણ ઓબ્ઝર્વેશન છે એ બધાને રેન્ક આપશી. એટલે આપણે મળશે આઈ આર એક્સ અને આર વાય, આર એક્સ એન્ડ આર વાય. ઓકે, રેન્ક હાઈએસ્ટને ફર્સ્ટ રેન્ક એન્ડ લોવેસ્ટને લાસ્ટ રેન્ક. એટલે આપણે આ રીતે રેન્ક મળશે. 39 રિપીટ થાય છે એટલે એને આપણે એવરેજ રેન્ક આપેલા છે. સેમ વે વાયના ઓબ્ઝર્વેશનને રેન્ક આપશી, ઓબ્ઝર્વેશન ઓફ વાય એને આપણે રેન્ક આપશું. હાઈએસ્ટને ફર્સ્ટ રેન્ક આપશું, લોવેસ્ટને લાસ્ટ રેન્ક આપશું. એમાં જે રિપીટ થતા હશે એને આપણે એવરેજ રેન્ક આપશું. નાઉ લાસ્ટ સેકન્ડ કોલમ, થર્ડ કોલમ, difference, that is rank of x minus rank of y. 10 minus 10, 6 minus 3, 4 minus 4, 2.5 minus 8.5 minus 6, 1 minus 1, 2.5 minus 6.5, 5 minus 2, 9 minus 8.5, 8 minus 5 and 7 minus 6.5. difference નો ટોટલ હંમેશા કેટલો મળશે? 0. difference નો સ્ક્વેર, that is d સ્ક્વેર, 0 એનો સ્ક્વેર, 0, 3 નો સ્ક્વેર 9, 0 નો સ્ક્વેર, -6 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, -4 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 0.5 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 0.5 નો સ્ક્વેર, total of it, that is 79.5. Two observations are repeated here, so average rank is given. Here 38 is also repeated, so average rank is given. There are one observation in X and 2 observation in Y are repeated. So M1, M2 and M3 will come. 28 is also repeated, 40 is repeated. So 38 is repeated 2 times, 40 is repeated 2 times and 39 is repeated 2 times. So M1, M2 and M3 will come. Now first of all M1
is equal to 2, 20 is 20, 39 is repeated 2 times. Same way M2 40 is repeated 2 times. Same one 38 M3 is equal to 2 because 38 is repeated 2 times. Now put the equation of R and get the value of R. R is equal to 1 minus 6 sigma d square plus m1 minus 1 square plus divided by 12 m2 minus m2 square minus 1 divided by 12 plus m3 square minus 1 divided by 12. Now all divided by n square minus 1 minus 6 sigma d square 79.5 plus m1 2 no square 4 minus 1 divided by 2, m2 is also 2, 4 minus 1 divided by 12, m3 is also 12, 4 minus 1 divided by 12, n is equal to 10. There are 10 observations. So 10 no square 100 minus 1. Now simplify it. 6 sigma d square 79.5 plus 2 multiplied by 3 divided by 12. 2 multiplied by 3 divided by 12, that is 0.5. Here also 0.5, here also 0.5 divided by 990. Okay. Now 1 minus 6 79.5 plus 1.5, that is 81 divided by 990. So 1 minus 6 multiplied by 81 divided by 990, that is 0.49, 0.51. This is our answer. R is equal to between 0 to plus 1, partial positive correlation. Next, example number 4, in which there are 3 judges, same way we calculated in our first type x, y, z. સેમ એક્ઝામ્પલ સેમ ટાઈપ થશે એટલે હોમવર્કમાં રહેશે. નેક્સ્ટ આપણે ટાઈપ 3 લેશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.